તો હેલો ફ્રેન્ડ્સ, જે ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે આપણે આવી ગયા છીએ પડામાં. બધાને ગુડ મોર્નિંગ. આવી ગયા છે 11. આપણે જે અત્યારે 1995નું મોડલ છે, એમાં આપણે 2025નું કરી નાખ્યું. તો આ વિડીયોમાં હું તમને બતાવીશ કે આપણે આમાં શું આપણે નવું નાખ્યું. તો મિત્રો, આપણે આમાં જે નવું નાખ્યું એ હું તમને બતાવીશ, અને ખર્ચો પણ કહીશ કેટલો ખર્ચો થયો આ બનાવવામાં. તો મિત્રો, આ આપણે બોનેટ અને પંખા રહ્યા એ આપણે આ નવા મોડલના નાખેલા છે. બોર્ડિંગ કરેલો કલર જોઈ લો, આપણે આખો બ્લેકમાં કર્યો છે, મેડ બ્લેક. તો આપણે આગળથી ચાલુ કરવી. આપણે આ લેગગાર્ડ અડધું જૂનું છે, અહીંથી આ બધું જૂનું છે. અહીંથી પછી બીજું લગાડેલું છે. આ બધું આ લગણ જૂનું છે, જ્યારે આવે કંપનીમાં એ છે. પછી આમાં લાઇટો નવી નાખેલી છે, અંદર એલઈડી છે, અંદર એલઈડી નાખી આપણે. પંખામાં તો નવા મોડલમાં એ જગ્યા આવે છે. આપણે આ પટ્ટા એ જૂના રાખ્યા છે એ, અને આવડો આ અંદરની સાઈડનો જે આ પટ્ટો ને એ જૂના છે. ખાલી આ નવું છે. ખાલી આ પતરાનું આપણે આમાં છે ને જુગાડ કર્યો છે. આ છે ડ્રીપની લાઈન, દોઢની આવી ડ્રીપની પાઇપ છે, એમાં આપણે વાયરિંગ લીધું છે. અને આ સોકેટ જૂનું, આ સોકેટ જૂનું છે, હારે આવેલું ટ્રેક્ટરનું. એમાં આપણે બધા છેડા દઈ દીધા છે. સીટો આપણે નહીં નાખેલી હતી, પણ પહેલાં નાખી હતી. પછી એક આ બોરિયું નાખ્યું છે કલરનું આવું, અને આ એક હુક નાખ્યો છે. એ આવે નહીં, પણ આ આપણે નાખેલું છે આવી રીતે. હા, હળમાં એમાં આમ બહુ હલ્લે નહીં ને એટલે નાખ્યું છે. આવતું નથી, પણ આપણે નાખેલું છે. હુક આપણે અહીંથી ઠેર નીચેનો પાટો આવે ને ત્યાં સુધીનો નાખેલો છે, નવું કંપનીનું નાખેલું છે. આ હાકળ આવે નહીં, આ એક જ આવે. આપણે આ એક ઇન્સ્ટોલ કરી નાખેલી છે. મેડ કરીને કીધો આ કલર કેવો છે, મેડ બ્લેક. અને કલર તો આવો આવ્યો હતો, પણ આપણે આને બ્લેક કરેલો છે માથે. જો આ પટ્ટો એરોની નાખેલો છે, નકર અત્યારે આ જગ્યા આવે છે, અને 2 બોલ્ટ જ આવે છે. આપણે આમાં યુ બોલ હતું છે. આમાં 2 સપોર્ટ છે. અત્યારે નવા મોડલમાં એક જ સપોર્ટ આવે છે. આનું એન્જિન રહ્યું ને એ ટ્રેક્ટર છે 95નું મોડલ. એન્જિન 2 વખત બનાવેલું છે. આ વાયરિંગ રહ્યું એ આપણે હાથે કરેલું છે. આમાં હમણાં બોનેટ ખોલીને બતાવું કઈ રીતે કરેલું છે. હા, કલર કર્યો એને પહેલાંનું આપણે જ્યારે કલર કરાવવા મૂક્યું હતું ત્યારે બધું ખોલી નાખ્યું હતું. એનો વિડીયો છે આપણે ઇન્સ્ટાગ્રામમાં. અને ખાલી બોડીને આપણે કલર કર્યો, નીચે બેલા મૂક્યા હતા. બેલા મૂકીને કલર કર્યો. એની પોસ્ટ હતા ને છે, જોઈ આવ્યું. અને આ નવા મોડલમાં જે 2025માં આવે છે એવો જ આપણે આ લોક નાખ્યો છે. આ લોક બધા ક્યાં છે બગડી જાય, પણ અહીંયા આપણે નથી બગડ્યો. આપણે ઘણી વાર તો એમ તો ખોલેલો હોય, ખોલીને ફિટ કરવી છીએ, પણ આપણે હજી બગડ્યું નથી. આમાં આપણે બોનેટ, પંખા અને એક આ ઉપરનું સ્ટેરિંગ નાખ્યું છે. સ્ટેરિંગ ખોલ્યું નહોતું એટલે આપણે ત્યારે માંડ કાઢ્યું હતું. તે ટોસા બહુ પડ્યા અને બગડી ગયું હતું, એટલે આપણે એ નવું નાખ્યું એ સ્ટેરિંગ.
અને આ ઉપરનો બોથો જે હવા લે ને એ નાખ્યું છે એર ક્લીનર. આપણે કાંટા હતા નાખ્યા છે, કાંટા બધા ચાલુ છે. જો આ ઇન્ડિકેટરનું નાખ્યું હોર્ન નાખ્યો, પછી આ તો અત્યારે અમથી અહીંયા આવે આગળની લાઇટ ચાલુ કરી તો આ લાઇટ ચાલુ થાય છે. એ અત્યારે કાંઈ નથી એમાં કરેલું. આ એક આપણે બેટરીની છે, આ આપણે ઓઇલ પ્રેશરનો કાંટો, આ આપણે વોટરનો કાંટો પાણીનો. અહીંયાથી અમથો નાખ્યો, અહીંયા આવે ડીઝલનો કાંટો, પણ આપણે આમાં ડીઝલનું કાંઈ છે નહીં, એમનામાં છે ખોલીને જોઈ જવાનું. ડીઝલનું આમાં પોઈન્ટ છે નહીં, એટલે આપણે આમાં ખાલી બેટરીનો એમનામ લગાડ્યો છે નવું. ક્યારેક આ બંધ થાય, આ ક્યારેક બંધ થાય ને એટલે આમાં શેડ આપી દેવાના. આ એ બેટરીનો હોય. અને આ છે રેસ કાંટો, એ નવો જ છે, 2 વર્ષ જેવું થયું. પછી અહીંયા આપણે છે પાર્કિંગ લાઇટ, એ ચાલુ જ છે. અને આ છે આપણે પાછળની લાઇટની સ્વિચ. આ છે આપણે હેડલાઇટ. આપણે જે લેગ ગાર્ડ પર જે લાઇટો રહીને એ નીચે પાયા અહીંથી ચાલુ. અને આ છે આપણે ચાવીનો પોઈન્ટ. ટાયર તો આપણે રિમોટ કરેલા છે, એમને રહેવા દીધા છે, કેમ કે એ થોડાક હાલે એવા હતા, એટલે એમને રહેવા દીધા છે. બે ચારેય એમનામ જ છે. પછી આ છત્રી રહીને ટ્રેક્ટર આવી તો એની એમનામ જ છે. આગળની પાઇપ ખાલી નાખી સાવડિયા કટકો ખાલી નાખ્યો છે. આ છે ટ્રેક્ટર હારે આવેલું. આમાં જે આપણે વાયરિંગ કર્યું એ પાછળના પંખામાં અને પાછળની લાઇટ બધું આમાં આવી ગયું છે. આ બ્રેકનું છે. પછી આ આગળની હેડલાઇટ કરવી એટલે પંખામાં આગળ 2 લાઇટ થાય થોડા એ છે. પછી આ ઇન્ડિકેટર ને આ ઇન્ડિકેટરનું છે. પાછળની ને ધોળી લાઇટનું અહીંયા છે. આ એક વસ્તુ તો બતાવવાનું ભૂલી ગયો, આપણે બ્રેક લાઇટમાં આવતું નહીં સોકેટ, આ મળ્યું નહોતું, એટલે આપણે અહીંયા ગાડીનું જુગાડ કરીને મૂકી દીધું એવી રીતે. આ છે એ ગાડીનું છે, 2 વ્હીલનું બ્રેકનું. તો હું બોનેટ ખોલીને તમને વાયરિંગની બધું બતાવી દઉં. તો જુઓ મિત્રો, આ આપણે આગલી લાઇટનું કનેક્શન. આ બોનેટ કાઢવું હોય એટલે આ સોકેટ કાઢી નાખ્યું એટલે લાઇટોનું શેડો એક લાઇટ બાઇટ કાઢવી ન પડે, ડાયરેક્ટ આ કાઢો એટલે જુદું પડી જાય. પછી આનો વાયર અહીંયા ટ્રેક્ટર આયરે ને બંને ટાયરનો આ લાઇટનો જે વાયર રહ્યો એ બધો બંને ટાયરે રહી. રેડિયેટર ઘણા વર્ષથી છે, જૂનું છે, ગરમ કાંઈ થતું નથી. સાયલેન્સર નવું નાખ્યું હતું, એના પણ 2-3 વર્ષ જતા. એ અહીંથી તૂટી ગયું હતું, જે પહેલાં હતું ને એ અહીંથી તૂટી ગયું હતું, એટલે આપણે એ નવું નાખેલું. આપણું વાયરિંગ આવું કર્યું છે એવી રીતે. આ ઇન્ડિકેટરનું છે, જે 2 વ્હીલમાં એમાં આવે ને એ છે. આ ઓઇલ પ્રેશર, અહીંયા લોખંડની નળી આવે, ઓઇલ પ્રેશર કાંટો છે. આ વાયરિંગ બધું આપણે હાથે કર્યું છે. અહીંયા જેમ આપણે જુગાડ કર્યું ને પાઇપમાં, ડ્રીપની પાઇપમાં, હું અહીંયા નીચે પણ કરેલો છે. નીચે આપણે ડ્રીપની પાઇપ જ હાંકેલી છે. આ બધી અહીંથી અહીં આ બધી ડ્રીપની પાઇપ છે. વાયરિંગ અંદર જોડાવાના આવે ને નહોતું મળતું, એટલે આપણે જુગાડ કરીને ડ્રીપનો સોટિયો નાખેલા છે, ડ્રીપની નળિયું.
મડગાર્ડની લાઇટો બધી ચાલુ છે, હું તમને બતાવી દઉં. Welcome to Atlantic. Bluetooth mode connected. જો આ આગળની હેડલાઇટ કરવી ત્યારે આ થાય, પછી ઇન્ડિકેટરની આવડી આ થાય. પાછળ બતાવી દઉં, પાછળ બતાવી દઉં. જો બ્રેકની ચાલુ કરી દઉં છું. હેન્ડલ પાછળની લાઇટ એ ચાલુ, બ્રેક લાઇટ. તો હવે આપણે આ બેન કરી દઈએ બોનેટ. આગળથી ખુલ્લે નવા મોડલ ઘોડી. આ રિંગ રહી એ આપણે બીજે નાખેલી છે. આની હતી એને વાલ આવે એ વાલ ત્યાં હળી ગઈ હતી, એટલે આપણે આ બીજી નાખેલી છે રિંગ. આ એની છે પ્લેટ, આ રિંગ જ નાખી. એ રિંગ એ નવી જ છે, બીજી નાખી છે. વાલ પાસે હળી ગઈ હતી એટલે આપણે બોનેટ, પછી આ બોનેટ, આ રિંગ, આ પંખા ને લેગ ગાર્ડ એટલું આપણે આવ્યું હતું 35-40 હજારમાં. એ આવી હતી આપણે 1100માં. બે થઈને 2200માં પડી આપણને. પટ્ટા હારે આવ્યા હતા બે બાજુના. આપણે આ પટ્ટા હારે આવ્યા હતા. પછી આપણે આ આખું હૂક આવ્યો 9000માં. પિન બધું. આ નીચેનો આ પાટો એ આવ્યો હતો. આ હૂક હારી પાટો, આ હૂક ને આ એ બધું થઈને 9000માં આવ્યું હતું. એમાં આ પિન, પછી આવી પિન અને આ પિન બધું હારે આવે. એમના 9000 થયા હતા. પછી આપણે આની વાત કરવી તો આ આવી હતી 600ની એક, એટલે 4ના, અને આના હતા 450 એકના. પછી આ બધું બેટરી અને વાયરિંગ, ઇન્ડિકેટર અને બધું આખા ટ્રેક્ટરનો સામાન 50,000 થી 60,000નો ખર્ચો થયો હતો. કલરમાં બધી કલર, બોનેટ, કલર અને બોનેટ, પંખા, લેગ ગાર્ડ, પછી પાછળની રિંગ, પાછળના ટાયરની રિંગ, ને આ વાયરિંગ ને કલર ને બધું થઈને 50,000 થી 60,000નો ખર્ચો થયો હતો આપણે. મિત્રો ચેનલમાં નવા હોય ને તો સપોર્ટ કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવા નવા વિડીયો લાવીશું, તમે સપોર્ટ કરશો એટલે નવા વિડીયો આવશે જ તે. આ પેટી રહી આપણે હાથે કરી પાઇપ ને એવું બધું. પછી આમાં સ્ટુડિયો છે, એમ્પ્લીફાયર, અને આ આપણે ચાર્જિંગ કરવાનું. હા, આપણે મોબાઈલ મેં કોઈ સ્ટેન્ડ કર્યું. એકવાર લુક કહી દો કેવો છે લુક, કોમેન્ટ કરજો લુક. કોમેન્ટ કરજો કેવું લાગે છે. તો મિત્રો આપણે આમાં જે નાખી મિત્રો આપણે આમાંથી તો 50,000 થી 60,000નો ખર્ચો 1995 ને 2025માં એમ નાખ્યું. તો મિત્રો મેં તમને બધું કહી દીધું, પણ એક વસ્તુ કહી દીધું એ આપણે નવો છીએ. જૂનામાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આવતા રહેશે. તો આપણે આમાં એટલી વસ્તુ નવી નાખી અને અમને ખર્ચો કહી દીધો, એટલો ખર્ચો થયો હતો. અને હા, લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા નવા વ્લોગમાં.